ઘણા લોકો એવું પૂછે છે કે 18 વર્ષથી ઓછી ઉંમર હોય ને લગ્ન થઈ ગયા હોય ને વર્ષો વીતી ગયા હોય, હવે એ સંબંધમાં રહેવું નહીં હોય તો શું ડિવોર્સ કરવો પડે કે આ લગ્નને રદબાતલ કરાવવું પડે? કેવી રીતનું થાય? તો કાયદાની હકીકત સમજીએ. 18 વર્ષથી ઓછી ઉંમરે લગ્ન થયું હોય તો એને ચાઇલ્ડ મેરેજ કહેવાય. ભારતમાં ચાઇલ્ડ મેરેજ જે છે તે રદબાતલ કહેવાય, એટલે વોઇડેબલ છે. 18 વર્ષ પૂરા થાય, એ પાર્ટીના 18 વર્ષ પૂરા થાય ને 2 વર્ષ દરમિયાન 2 વર્ષ સુધી અગર એ લગ્નમાં ચાલી જ આવે, એમાં કોઈ પણ પ્રકારની એક્શન નહીં લેવામાં આવે, એ લગ્નને રદબાતલ કરવા માટેની કોઈ એક્શન લેવામાં નહીં આવે, તો પછી એ 2 વર્ષનો સમય પતી જાય ત્યાર પછી એ લગ્નને કાયદેસર ગણી શકાય છે. એ પછી લગ્ન તમારું કાયદેસર થઈ ગયું, પછી તમે એને રદબાતલ નહીં કરાવી શકો. પછી તમારે એમાંથી પાછું આવવું હોય તો તમે ડિવોર્સ જ કરવા પડે, ભલે તમારા બાળકો હોય, તમારે પછી એ ડિવોર્સની રાહે જ આગળ વધવું પડતું હોય છે. એટલે ચાઇલ્ડ મેરેજ હોય છે તે ઓટોમેટિકલી કેન્સલ નથી થતું, એને કોર્ટમાં એની પ્રોપર રિમેડી લેવી પડતી હોય છે. એટલે એક નિયમ સમજવાનો છે, ઓછી ઉંમરે લગ્ન થયા ચાઇલ્ડ મેરેજ છે, પણ જ્યારે 18 વર્ષની ઉંમર પ્રાપ્ત થઈ જાય છે તેના 2 વર્ષની અંદર કોર્ટમાં પિટિશન ફાઇલ કરીને એ લગ્નને રદબાતલ ઠેરવવાની પ્રોસિજર કરવી પડતી હોય છે. ઠીક છે? આવી રીતનું હોય છે કે તમારે ઓછી ઉંમરે લગ્ન થયા છે ને તમે એને ચલાવતા જ આવ્યા છો અને ઘણા વર્ષો નીકળી ગયા છે, પછી તમે આવો છો કે આ તો મારી ઓછી ઉંમરે લગ્ન થયા હતા અને રદ કરો, તો એ નહીં ચાલે.